નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 3 વિષય કલસોર એટલે કે ગુજરાતી, જેની અંદર પાઠ નંબર 8 કીડી હતી કે હાથી હશે એનો ભાગ નંબર આજે આપણે 3 જોવાના છીએ। ભાગ 1 અને 2 આપણે જોઈ ચૂક્યા છીએ। હજુ સુધી તમે ના જોયા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને તમે એ જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો। ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો। ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય। તો ભાગ નંબર 3ની શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ। ભાગ નંબર 1 અને 2 આપણે જોઈ ચૂક્યા છીએ। તો અહીંયા પહેલું છે કે વાતચીત। તો વાતચીતની અંદર ચાલો આપણે જોઈએ। પહેલો પ્રશ્ન છે કે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી અને શા માટે? તો તમને જે શબ્દ બોલવાની મજા પડી હોય એ તમારે અહીંયા લખવાનો છે। મેં અહીંયા લખ્યું છે કે આ ગીતમાં અમે પીંછી શબ્દ છે એ બોલવાની મજા પડી, કારણ કે પી અક્ષરથી એક લયથી બોલાય છે અને ગીતમાં વધારે વખત આવે છે એટલા માટે। ચલો, બીજો પ્રશ્ન છે કે તમને કઈ પંક્તિ વધુ ગમી અને શા માટે? તો મને નીચેની પંક્તિ વધુ ગમી, કારણ કે તેમાં રાત્રિના આભનું દ્રશ્ય રામુએ પીંછીથી ચિતર્યું છે। તો કઈ પંક્તિ છે? તો અહીંયા આપી છે કે ત્યાં તો દીઠો ચાંદલિયો ને દીઠ્યા ટમટમ તારા, રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા। તો આ પંક્તિ છે મને વધુ ગમી છે। હવે ત્રીજો પ્રશ્ન છે કે રામુ શું દોરવા માંગતો હતો? તો રામુ છે એ આભનું ચિત્ર દોરવા માંગતો હતો। ચલો, ચોથો પ્રશ્ન છે રામુએ રાતના આકાશમાં શું જોયું? તો રામુએ રાતના આકાશમાં ચાંદલિયો અને ટમટમતા તારા જોયા। પાંચમો પ્રશ્ન છે રામુએ પીંછીથી કઈ કઈ કરામત કરી? તો રામુએ પીંછીથી સાંજના આભનું સુંદર ચિત્ર દોર્યું, રાત પડતા શ્યામ રંગથી આભ ઢબૂરી દીધું અને ચાંદલિયો અને ટમટમતા તારા દેખાતા રામુએ પીંછીથી ફરી પાછું તે દ્રશ્ય ચિત્રમાં દર્શાવ્યું। ચલો, છઠ્ઠો પ્રશ્ન છે કે રામુ શા માટે મૂંઝવવા લાગ્યો? તો રામુએ સાંજના દ્રશ્ય ઉપર રાતનું દ્રશ્ય ચિતર્યું હતું અને સવારે અજવાળું થતાં હવે એ અજવાળું ચિત્રમાં કેવી રીતે ભરવું, આ બાબતે રામુ મૂંઝાવા લાગ્યો। ચલો, સાતમો પ્રશ્ન જોઈએ કે આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું? આભનું ચિત્ર બદલાતા આકાશના રંગ પણ બદલાવા લાગ્યા। સાંજ પછી રાત પડતા આકાશ શ્યામ થઈ ગયું અને સવાર થતાં અજવાળું થતાં વળી આકાશનો રંગ બદલાઈ ગયો। ચલો, આઠમો પ્રશ્ન છે આકાશ કેવું હોય છે એનું વર્ણન કરો? તો કે વરસાદ પડવાનો હોય ત્યારે આકાશ કેવું હોય છે? કે વરસાદ પડવાનો હોય ત્યારે આકાશ ઘનઘોર વાદળોથી છવાઈ જાય છે। દિવસે પણ અંધારું હોય તો તેવું દ્રશ્ય જોવા મળે છે। ચલો, ઉનાળાની બપોર હોય ત્યારે, તો કે ઉનાળાની બપોરે સૂર્યનો પ્રખર તડકો હોય ત્યારે આકાશમાં હાઈ વોલ્ટેજનો લેમ્પ પ્રકાશતો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે। ચલો, રાત્રે કેવું આકાશ દેખાય? તો કે અજવાળી રાત્રે આકાશ દૂધિયા રંગે રંગાયું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે। અંધારી રાત્રે આકાશ શ્યામ રંગે રંગાયું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે અને આકાશના શ્યામ રંગમાં તારલિયાની સફેદ છાંટ કરી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે। ચલો, સવારે કેવું આકાશ દેખાય છે? તો સવારે આકાશ સોનેરી રંગનું હોય એવું દ્રશ્ય જોવા મળે છે। ચલો, નવમો પ્રશ્ન છે કે તમને કયા સમયનું આકાશ જોવું ગમે અને શા માટે? તો મને વહેલી સવારનું અને સાંજનું આકાશ જોવા ગમે, કારણ કે આ સમયે ધરતી સોનલ વર્ણી થઈ હોય તેવું દ્રશ્ય જોવા મળે છે, જે મને ખૂબ જ ગમે છે। ચાલો, 10મો પ્રશ્ન છે કે તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે? અવાજ કરો।
તો મને કોયલનો અવાજ ખૂબ ગમે છે અને એક અવાજ છે કૂ કૂ એવો તમારે અવાજ પણ કરવાનો છે. તમને જે પક્ષીનો અવાજ ગમતો હોય, તમને મોરનો અવાજ ગમતો હોય તો તમારે ટેહુંક ટેહુંક એવો અવાજ કરવાનો છે. ચલો, સરસ. હવે આગળના જોઈએ. ત્રણના જૂથમાં કામ કરો. ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો. તો અહીંયા શિક્ષકે વિદ્યાર્થીને સ્નપ્ર પૂછ્યો. તો અહીંયા ખોટી રીતે આ શબ્દ લખાયેલો છે. તો શબ્દ સાચો છે પ્રશ્ન. તો આપણે વાક્ય ફરીથી સુધારી અને લખવાનું છે. એટલે અહીંયા લખ્યું છે કે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો. આ રીતે આપણે જે શબ્દ ખોટો છે એ સાચો કરી અને વાક્ય ફરીથી લખવાનું છે. ચલો, બીજું વાક્ય છે કે જયેશ રવિવારે છકથી આવ્યો. તો છક નહીં પણ શું? કચ્છ. તો જયેશ રવિવારે કચ્છથી આવ્યો. ત્રીજું છે છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો અહીંયા છ ખોટું છે, પણ સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ચલો, ચોથું છે કે દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ. તો અહીંયા વિશ્વાસ રાખવો જોઈએ. ચલો, પાંચમું છે કે રાજા સ્વ પર બેઠા હતા. તો રાજા અશ્વ પર બેઠા હતા. ચલો, છઠ્ઠું છે અનિલને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. તો અનિલને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ. ચલો, સ્વવી ખૂબ જ સુંદર છે. તો વિશ્વ ખૂબ જ સુંદર છે. ચલો, સ્વૈર બધે જ છે. તો ઈશ્વર બધે જ છે. સેરેનાને તસ્વે રંગના કપડાં ગમે છે. તો સેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે. આ રીતે જે શબ્દો ખોટા હતા એને સાચા કરી અને આપણે વાક્ય ફરીથી લખવાના હતા. ચલો, આગળ જોઈએ કે 4 કે 5ના જૂથમાં કામ કરો. જુઓ, વિચારો, શિક્ષકે પૂછેલ પ્રશ્નના જવાબ આપો. તો અહીંયા ચાલો વિચારીએ એટલે તમારે વિચારવાનું છે અને મજા કરવાની છે. જો અહીંયા પહેલું ચિત્ર આપણને આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ ચિત્રમાં તમને શું જુદું લાગે છે. તો તમે ચિત્ર જોશો તો તમને જુદું લાગશે કે અહીંયા ફૂલને પતંગિયાની પાંખો આવેલી છે, જે ખરેખર હોતી નથી. આવું ચિત્ર ક્યારે હોતું નથી. હવે ફૂલ ઉડવા લાગે તો શું થાય? તો ફૂલ ઉડવા લાગે તો આપણે ફૂલ છે એ ભગવાનને ચડાવવા માટે લઈ શકીએ નહીં, આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. ચલો, પતંગિયાને પાંખો ના હોત તો પતંગિયાને પાંખો ના હોત તો પતંગિયું ઉડી શકે નહીં. ચલો, એ જ પ્રકારે અહીંયા બીજું ચિત્ર આપ્યું છે. તમે જોઈ શકો છો કે આ ચિત્રમાં શું ખૂટતું અને જુદું લાગે છે. તો તમે જુઓ તો અહીંયા પોપટની ચાંચ છે નહીં. આ ચિત્રમાં પોપટની ચાંચ છે નહીં, એ ખૂટે છે. હવે બીજો પ્રશ્ન છે કે પોપટને ચાંચ ન હોય તો શી મુશ્કેલી પડે? તો પોપટને ચાંચ ન હોય તો બિચારા પોપટને ખાવામાં બહુ જ મુશ્કેલી પડે. ત્રીજો પ્રશ્ન છે કે તમને કયું પક્ષી ખૂબ ગમે અને શા માટે? તો અહીં મને તો મોર પક્ષી છે ખૂબ જ ગમે છે, કારણ કે એ ખૂબ જ સુંદર હોય છે. એના પીછા ખૂબ જ રંગબેરંગી સુંદર હોય છે. એટલા માટે તમને જે પક્ષી ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું છે. ચલો, આગળનું ચિત્ર જોઈએ. ચિત્ર નંબર 3. એમાં પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે? તો આ ચિત્રમાં આ ઝાડનું થડ છે અને એની ઉપર દડાનું ચિત્ર છે. હવે દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે? તો દડો છે એ કોઈક તમારા આપણી જેવા છોકરાઓ હોય એમણે અહીંયા મૂકી દીધો હશે. હવે વૃક્ષને ડાળીઓ ન હોત તો વૃક્ષને ડાળીઓ ન હોય તો આપણને ઉનાળાની અંદર છાંયડો મળે નહીં, શુદ્ધ હવા મળે નહીં, બરાબર? તો આ બધી તકલીફો પડે. હવે તમને કેવું ઝાડ ગમે અને શા માટે? તો અમને તો ઘટાદાર વૃક્ષ હોય એવું ગમે છે, કારણ કે ખૂબ જ એની નીચે ઠંડક રહે છે અને છાંયો ખૂબ જ સારો આવે છે. અને જે સારું ફળ આપતું હોય, દાખલા તરીકે કેરી, તો આંબો એ ખૂબ જ ગમે છે. હવે તમારા પ્રિય વૃક્ષનું નામ લખો. તો અહીં
તમારે તમારા પ્રિય વૃક્ષનું નામ લખવાનું છે. કોઈને આંબો ગમતો હોય, કોઈને લીમડો ગમતો હોય, બરાબર, કોઈને નીલગરી ગમતી હોય, તો આ તમારે લખવાનું છે. ચલો હવે આગળ જોઈએ કે આપેલું વાક્ય વાંચો, તેવા અર્થવાળી પંક્તિ શોધીને લખો. તો અહીંયા પહેલું છે કે ચિત્ર દોરાઈ જતાં રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. તો પંક્તિ છે કે ચિત્ર રૂડું ત્યાં તેણે કીધું, આભ સાંજનું દોરી કીધું, પીંછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. ચલો બીજું છે કે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીંછીથી ચમકારા કર્યા. તો ત્યાં તો દીઠ્યો ચાંદલીઓને દીઠા ટમટમ તારા, રામુએ પાછા પીંછીથી ચિતર્યા રે ચમકારા. ત્રીજું છે કે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું. તો રામુએ લઈ રંગ શ્યામને આપ દીધું ઢબૂરી. ચલો ચોથું છે કે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો ત્યાં જ પડી ગઈ સવાર, આભનું ચિત્ર ગયું બદલાય, પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાય. પાંચમું છે કે આકાશ અને રંગો જોઈને રામુ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તો ઘડીક વાર એ રંગ જુએ, ઘડીક જુએ આકાશ, પળમાં પીંછી બોલીને એ કંઈક ચિત્રવા ખાસ. હવે આવે છે કે ચાલો ગાઈએ ગીતડું. તો અહીં ઝાડની સાથે દોસ્તી એ ગીત તમારે ગાવાનું છે. ચલો હવે આવે છે કે પહેલાં શું કર્યું, પછી શું કર્યું. આ વાક્યને સવારથી સાંજના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો અહીં કેટલાક વાક્યો આપ્યા છે, એને આપણે ક્રમમાં ગોઠવવાના છે કે તમારે પહેલાં શું કર્યું છે એ. તો અહીંયા જુઓ તો ચા નાસ્તો કર્યો, ચાંદામાં સપનામાં આવ્યા, દાંત સાફ કરવા. તો આડાવાળા વાક્યો છે, આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં તો અહીંયા પહેલું વાક્યમાં આવશે કે દાંત સાફ કર્યા, બરાબર. ત્યાર પછી સ્નાન કર્યું, ત્યાર પછી ચા નાસ્તો કર્યો, ગૃહ કાર્ય કર્યું, પાંચમું ગણવેશ પહેરીને તૈયાર થયા, પ્રાર્થના સભામાં રજૂઆત કરી, ભાષાનો તાસ આવ્યો, મિત્રો સાથે રમત રમ્યા, બરાબર. નવમું છે દાદીમાએ વાર્તા કહી, અને 10મું ચાંદા મામા સપનામાં આવ્યા. તો આ રીતે આપણે તમારે ક્રમમાં ગોઠવવાના હતા. હવે અહીં એક રમત આપી છે, મજા આવશે ને રમત રમવાની. તો રમજો તમે બધા. કે કોણ શું કરે છે તે જુઓ અને બોલો. અહીં ક્રિયાઓની ચિઠ્ઠીઓ બનાવવાની છે અને એક બોક્સમાં રાખવાની છે. જમીન ભોંયતળિયા પર 3 વર્તુળ તમારે દોરવાના છે. આ રીતે તમારે ગોળ દોરવાના છે જમીન ઉપર. અને અહીંયા ગઈકાલ અને રવિવાર, આજ સોમવાર અને આવતીકાલ મંગળવાર, એ રીતે લખવાનું છે. હવે વિદ્યાર્થીઓને ચિઠ્ઠી ઉપાડી ક્રિયા કરવાનું કહેવાનું છે. ઉદાહરણ અહીંયા આપ્યું છે કે કઈ રીતે રમત રમશો. તો કે દાખલા તરીકે નૈના છે એ ચિઠ્ઠી ઉપાડે છે અને તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે. એટલે નૈના છે એ ખડખડાટ હસે છે. ત્યારબાદ નૈનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો કે નૈના આજે શું કરે છે. અહીંયા ઊભી રાખીને પૂછે છે. તો વિદ્યાર્થીઓને ઉત્તર આપવાની તક આપો. અને જેમ કે આજે નૈના હસે છે, બરાબર, તે રીતે વર્તુળ બદલી વાક્ય બદલવા કહો. હવે આજે નૈના હસે છે, તો કે અહીંયા આજે નૈના હસે છે, બરાબર. તો ગઈકાલે અહીંયા વર્તુળ આપણે બદલીએ તો ગઈકાલે નૈના હસતી હતી અને આવતીકાલે નૈના હસતી હશે, બરાબર. એ રીતે અહીંયા તમારે વર્તુળ બદલી અને એને બોલવા કહેવાનું છે. ચલો આ રમત તમે રમજો. તો આપણે ભાગ નંબર 3 અહીં સુધી રાખીએ છીએ. ભાગ નંબર 4ની અંદર આપણે અહીંયાથી આગળ શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આવજો. નવા વિડીયો વિશેષ સાથે ફરી મળીશું. ત્યાં સુધી